નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વેસ્ટર્ન બ્રિજ વિશે ભણ્યા, મીટર બ્રિજ વિશે જોયું. હવે એને અનુલક્ષીને અમુક એક્ઝામ્પલ જોઈએ. તો ઉદાહરણ 8 જુઓ. જેની અંદર એક પરિપથ બતાવ્યો છે જે વેસ્ટર્ન બ્રિજ જેવો જ છે. જુઓ, વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓ ને નીચે મુજબના અવરોધો દર્શાવ્યા છે. પેલા આપણે આકૃતિ દોરી દઈએ. આમાંથી I1 પ્રવાહ, તે I2, I4 માઇનસ IG, I3, I2 પ્લસ IG. ગેલ્વેનોમીટર જે છે એનો અવરોધ બતાવ્યો છે 15 ઓહ્મ. બેટરી આપી છે 10 વોલ્ટ. અહીંયા પ્રવાહ બતાવ્યો છે I. બરાબર, આ રીતની સ્થિતિ આપી છે. અને ગણવાનું શું કીધું છે આપણને? આ પ્રવાહ IG, આની કિંમત કેટલી, આ આપણને ગણવાનું કીધું છે. તો આ રીતનો પરિપથ છે. તો જોઈએ, આપણે અવરોધ આપી દીધા છે બધા 4 4. બરાબર, ગેલ્વેનોમીટરનો અવરોધ આપ્યો છે આપણને 15 અને પ્રવાહ દર્શાવ્યા છે. તો પ્રવાહ અહીંયા દર્શાવ્યો છે I1, I2 અને અહીંયા I4 માઇનસ IG એવું બતાવ્યું છે. તો I4 નહીં, અહીંયા I1 આવે, અહીંયા I1 હોવું જોઈએ. બરાબર, I1 માઇનસ IG એ રીતનું થશે. કેમ કે I1 પ્રવાહ આવે છે તો અહીંયા કેટલો પ્રવાહ જશે? તો કે અહીંયા IG જેટલો પ્રવાહ જાય તો I1 માંથી IG જેટલો ઓછો થઈ જાય. તો આ રીતનું હોવું જોઈએ. તો I1, IG, I2, બરાબર, 3 અલગ અલગ પ્રવાહ દર્શાય. I1, I2 અને IG 3 છે. આપણે IG ગણવું છે. એટલે આનો અર્થ એવો થાય, 3 સમીકરણ આપણે બનાવવા પડશે. કે I1, I2 અને IG 3 ચલ વચ્ચે, તો 3 સમીકરણ જોશે સોલ્વ કરવા, તો જ આપણને IG ની કિંમત મળશે. અહીંયા આપણે 3 સમીકરણ બનાવવા માટે 3 જુદા જુદા પરિપથ, બંધ પરિપથ લેવા પડશે અને એના ઉપર આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડશું. બરાબર, તો અહીંયા આપણે સૌપ્રથમ લૂપ લઈશું. A, B, D, A. બરાબર, આ બંધ લૂપમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો E થી B તરફ જઈએ, 100 ઓહ્મ અવરોધ છે, પ્રવાહિત દિશામાં છે, વિદ્યુત સ્થિતિમાન માઇનસ આવશે, એનું માઇનસ 100 I1 આ રીતે થશે. એ જ રીતે B થી D સુધી જશું તો ગેલ્વેનોમીટર છે, જેને અવરોધ છે 15 ઓહ્મ, તો એનું વિદ્યુત સ્થિતિમાન પ્રવાહ વહે છે IG જેટલો, અને જે દિશામાં જાય છે એ દિશામાં જ વહે છે, તો
તો શું આવશે? માઇનસ આવશે 15 IG, બરાબર. એ જ રીતે ડી થી એ તરફ જઈએ તો પ્રવાહ સામે આવે છે, અવરોધ છે 60 ઓહ્મ, તો એનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે, પ્લસ 60 ઇન્ટુ I2 ઇઝ ઇક્વલ ટુ એ સુધી પહોંચી ગયા એટલે 0. તો આ રીતનું એક સમીકરણ બન્યું, બરાબર. હવે બીજું સમીકરણ મેળવવા માટે બીજો પરિપથ લઈએ. તો બીજો લઈશું બી સી ડી બી. આ બંધ લૂપ, એમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. તો કઈ રીતનું સમીકરણ બનશે? તો કે બી થી સી તરફ જઈએ તો પ્રવાહ વહે છે I1 માઇનસ IG, અવરોધ છે 10, જે દિશામાં જાય છે એ દિશામાં જ પ્રવાહ વહે છે એટલે વિદ્યુત સ્થિતિમાન માઇનસ આવશે, માઇનસ 10 I1 માઇનસ IG, બરાબર. આ રીતે આ અવરોધનું વિદ્યુત સ્થિતિમાન થશે. એ જ રીતે સી થી ડી તરફ જઈએ તો પ્રવાહ સામે આવે છે, અવરોધ 5 છે, પ્રવાહ છે I2 પ્લસ IG, તો વિદ્યુત સ્થિતિમાન પ્લસ આવશે એનું, તો પ્લસ 5 I2 પ્લસ IG. ડી થી બી તરફ જઈએ, પ્રવાહ સામે આવે છે IG, અવરોધ છે 15 ઓહ્મ ગેલ્વેનોમીટરનો, વિદ્યુત સ્થિતિમાન એનું પ્લસ આવશે, સામેથી પ્રવાહ આવે છે જે દિશામાં આપણે જાય છે એની, તો કેટલું થશે? પ્લસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપી દઈએ તો માઇનસ 10 I1 માઇનસ માઇનસ પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ 5 IG પ્લસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. ગણતરી કરી નાખીએ તો કે 10, 5 અને 15, તો માઇનસ 10 I1 પ્લસ 10 ને 5 15 ને 15 30 IG પ્લસ 5 I2 ઇઝ ઇક્વલ ટુ 0. બીજું સમીકરણ આપણને મળી ગયું. આને કહી દઈએ પહેલું સમીકરણ, આને કહી દઈએ બીજું સમીકરણ, અને હજી ત્રીજું સમીકરણ જોશે તો જ આપણે સોલ્વ કરી શકશું, બરાબર. તો ત્રીજું સમીકરણ લેવા માટે ત્રીજો બંધ લૂપ આપણે જોઈએ, તો આપણે ત્રીજો બંધ લૂપ કોઈ પણ લઈ શકીએ, બરાબર. તો આ રીતે લઈએ, એ ડી સી, પછી આ બંધ લૂપ લઈએ આ રીતે, આને નામ આપી દઈએ એપ્સિલોન, બેટરીને એપ્સિલોન અને એ. આ બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ તો કઈ રીતનું સમીકરણ મળશે, બરાબર. તો એ થી સ્ટાર્ટ કરીએ, એ થી ડી, પ્રવાહ એ જ દિશામાં વહે છે, અવરોધ છે 60, પ્રવાહ છે I2, તો વિદ્યુત સ્થિતિમાન માઇનસ આવશે, માઇનસ 60 I2, બરાબર. એ જ રીતે ડી થી સી તરફ જશું તો પ્રવાહ એ દિશામાં જ છે, અવરોધ 5 છે, પ્રવાહ છે I2 પ્લસ IG, એ જ દિશામાં છે એટલે માઇનસ આવશે, માઇનસ 5 I2 પ્લસ IG. સી થી આ રીતે ઈ તરફ જઈએ એટલે કે બેટરી તરફ જઈએ તો બેટરીનો ઋણ છેડો આવે છે પહેલા, તો બેટરીનો જો ઋણ છેડો આવે તેનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ લેવાનું થશે, અને કેટલું છે? 10 છે, બેટરીનું વિદ્યુત સ્થિતિમાન 10 છે, અને એ સુધી પહોંચી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપી દઈએ, માઇનસ 60 I2 માઇનસ 5 I2 માઇનસ 5 IG પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતે થશે. પેલા અહીંયા આ બંને I2 છે તો કેટલું થશે? માઇનસ 65 I2 માઇનસ 5
IG ઇઝ ઇક્વલ ટુ -10. આને આ બાજુ લઈ લો. બરાબર, હજી આમાંથી 5 કોમન નીકળે તો કેટલું લખી શકીએ? માઇનસ માઇનસ પ્લસ કરી દઈએ, બધું પ્લસ થઈ જશે. અહીંયાથી 5 કોમન નીકળે તો 13 I2 પ્લસ IG બરાબર 2 વધશે, 5 કેન્સલ થશે એટલે 10 બાજુ. આને કહી દઈએ સમીકરણ નંબર 3. તો જો અહીંયા 3 સમીકરણ આપણને મળી ગયા. હવે આ 3ને આપણે સોલ્વ કરીએ. આપણે કિંમત મેળવી છે IG ની, બરાબર. તો કઈ રીતે આપણે કયા સમીકરણની અંદર ઉમેરશું કે ગુણશું કે જેથી કરીને આપણને IG ની કિંમત મળી જાય? તો જુઓ આપણે બધા સમીકરણ ઉપર, આ સમીકરણ જે છે એ પહેલું, એ રહ્યું છે એ બીજું, અને આ છે એ ત્રીજું. આ ત્રીજું જે સમીકરણ છે એમાં I1 નથી, બરાબર. બાકી બીજા બંનેમાં I1, IG અને I2 બંને છે. તો જુઓ કયા સમીકરણની અંદર કેની કિંમત મૂકીએ તો ઝડપથી ગણતરીઓ થશે. આ બે સમીકરણ જે છે, આ બે સમીકરણમાંથી I1 જો આપણે કાઢવું હોય તો આને 10 વડે ગુણી નાખીએ, બરાબર. આ સમીકરણને બીજા સમીકરણને 10 વડે ગુણી નાખીએ તો ઉપરનું સમીકરણ છે એને એમને લખી દઉં અને આને 10 વડે ગુણ. તો પહેલું જે સમીકરણ છે એને એમને લખું -100 I1 -15 IG પ્લસ 60 I2 ઇઝ ઇક્વલ ટુ 0. પહેલું સમીકરણ છે એને એમને લખી દીધું. બીજું સમીકરણ છે એને 10 વડે ગુણી અને લખું છું. તો 10 વડે ગુણીશ તો કેટલું આવશે? અહીંયા -100 I1 અને 10 વડે ગુણશું એટલે પ્લસ 300 IG અને આને 10 વડે ગુણીશ એટલે કેટલું આવશે? પ્લસ 50 I2 બરાબર 0. બરાબર, આ છે પહેલું સમીકરણ, આ છે બીજું સમીકરણ જેને આપણે 10 વડે ગુણ્યું છે. આ રીતે આપણે બંને લખી દીધા. હવે જો બાદબાકી કરીએ એટલે કે આ માઇનસ છે તેને પ્લસ કરી દઈએ, પ્લસ છે ને માઇનસ કરી દઈએ, પ્લસ છે ને માઇનસ કરી દઈએ તો આ કેન્સલ થઈ જશે I1 વાળો ભાગ. હવે અહીંયા કેટલું વધશે? -15 અને -300 એટલે -300 ને 15 IG, અહીંયા પ્લસ 60 -50 એટલે પ્લસ 10 I2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, તો આ એક બીજું સમીકરણ મળ્યું. આને આપણે ચોથું સમીકરણ કહી દઈએ. હવે જુઓ ત્રીજું સમીકરણ અને ચોથું સમીકરણ, આમાં I2 અને IG છે, એમાં પણ I2 અને IG જ છે. હવે આપણે IG ની કિંમત જોઈ છે એટલે I2 ને આપણે કેન્સલ કરવું પડે. તો જુઓ આ સમીકરણ જે છે ચોથું એને 13 વડે ગુણવું પડે અને આ જે સમીકરણ જે છે એને 10 વડે ગુણવું પડે તો I2 કેન્સલ થઈ જાય, બરાબર. અથવા તો IG બરાબર આપણે લખી શકીએ તો I2 ની કિંમત મળશે પછી IG ની મળશે, એ રીતે થશે. અહીંયા I2 ને કરતા બનાવીએ તો કેટલું લખાય? એ કિંમત એમાં મૂકી દઈએ તોય ચાલે, બરાબર. તો એ રીતનું જ કરીએ. અહીંયા બરાબર કરી અને 2 છે, I2 ની કિંમત કેન્સલ કરવી હોય તો આને 10 વડે ગુણીએ, એને 13 વડે ગુણીએ. આને 13 વડે ગુણશું એટલે કેટલું થશે? -315 ગુણ્યા 13 IG પ્લસ 130 I2 બરાબર 0. એ જ રીતે આને 10 વડે ગુણીએ તો 10 વડે ગુણશું તો પહેલા આ લખીએ તો કેટલું થશે? 10 IG પ્લસ આને 10 વડે ગુણશો એટલે 130 I2 બરાબર. આને 10 વડે ગુણશો એટલે કેટલું આવશે? 20. બરાબર. ઉપરનું ચોથું સમીકરણ છે એને આપણે 13 વડે ગુણ્યું અને ત્રીજું સમીકરણ છે એને આપણે 10 વડે ગુણ્યું. આ ચોથું સમીકરણ છે અને આ ત્રીજું છે, અને આપણે 13 વડે ગુણ્યું અને આપણે 10 વડે ગુણ્યું. હવે જુઓ
બાદબાકી કરીએ, આ માઇનસ આ માઇનસ, તો આ કેન્સલ થઈ જશે I2 વાળો ભાગ. તો હવે આની બાદબાકી થશે એટલે આ 315 ગુણ્યા 13 કરશો એટલે કેટલું મળશે બરાબર, એ કેલ્સીમાં તમે કરી જજો. તો આ રીતે આપણે લખી શકીએ -315 ગુણ્યા 13 Ig -10 Ig બરાબર -20 આવું થશે. આનું સાદું રૂપ આપી દો કેલ્સીની અંદર એટલે તમને હવે Ig મળી જાય, કેમ કે આમાંથી Ig કોમન નીકળશે બરાબર, અને -Ig કોમન કાઢીએ જેથી કરીને અહીંયા 315 ગુણ્યા 13 આ એક ભાગ રહી, માઇનસ એમાંથી 10 કરવાનું બરાબર આ બાજુ 20 રહી. હવે આની ગણતરી કરી નાખો, જે જવાબ આવે એને છેદમાં જવા દો બરાબર. આ માઇનસ છે, આ એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જશે. તો Ig બરાબર આપણને કિંમત મળી જશે 20 ના છેદમાં આ 315 ગુણ્યા 13 માઇનસ 10 એટલી કિંમત મૂકશો એટલે આસ્તે જવાબ આવશે 4.87 મિલિએમ્પિયર. બરાબર, આટલો આન્સર આવશે. તો આ રીતે આપણે Ig ની કિંમત મેળવી શકીએ. તો આપણે જો અહીંયા જે સ્થિતિ આપી હતી સંતુલિત સ્થિતિ નહોતી, અહીંયાથી પ્રવાહ વહે છે એવું બતાવ્યું હતું. સંતુલિત સ્થિતિ હોત તો આપણે સીધો જ ગુણોત્તર લઈ લે અને આપણને ઝડપથી કિંમતો મળે બરાબર. અહીંયા આપણને જે પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી વહે છે એ ગણવાનો કીધો છે એ મળી જાય. હવે આની કિંમત કોઈ સમીકરણમાં મૂકો તો I2 મળી જાય, અને I2 મળી જાય પછી તો I1 મળી જાય બરાબર. તો બધા પ્રવાહ મળી જશે જે ગણવા હોય. તો આ રીતે આપણે ગણી શકીએ. બીજો એક્ઝામ્પલ જોઈએ, એના પછીનો જો મીટર બ્રિજ વાળો એક આપ્યો છે. ટૂંકમાં અહીંયા કિર્ચોફના નિયમો લાગુ પડવાના છે બંધ પરિપથ ઉપર, અને ગણતરી ધ્યાનમાં રાખી ક્યાંય પ્લસ માઇનસમાં ભૂલ ન થાય એ ધ્યાનમાં રાખી અને ગણતા જાઓ એટલે લગભગ ભૂલ ના પડે. તો જો એ ઉદાહરણ જેની અંદર એક મીટર બ્રિજ વિશે કીધું છે, એના પછીનું જ 9મું ઉદાહરણ છે. એક મીટર બ્રિજમાં આકૃતિની અંદર દર્શાવ્યું છે એ રીતે. તો પેલા મીટર બ્રિજની આકૃતિ આપણે જે હમણાં દોરી દઈએ. તો આ રીતે બતાવ્યું છે. કિંમતો આપેલી છે એ લખી દઈએ. R S અને આ રીતે એક ગેલ્વેનોમીટર જોડેલું છે, અને કોઈ એક બિંદુ અહીંયા D બતાવ્યું છે. આ બાજુથી લંબાઈ L1 કહું તો આ લંબાઈ કેટલી થાય 100 - L1, કેમ કે 100 સેન્ટીમીટરની લંબાઈ હશે 1 મીટરની હશે. તો જુઓ રકમની અંદર કીધું છે એ પ્રમાણે કે 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ સંતુલન બિંદુ મળે છે. A થી આ D બિંદુ છે એ તટસ્થ બિંદુ છે. તો L1 ની કિંમત આપી છે આપણે. L1 બરાબર 33.7 સેન્ટીમીટર અંતરે મળે છે તટસ્થ બિંદુ, એવું કીધું છે. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે, S એટલે આ અવરોધ છે, આને સમાંતર
12 ઓહ્મનો અવરોધ જોડવામાં આવે એવું કીધું. તો આની સાથે આ રીતે થશે 12 ઓહ્મ સમાંતરમાં કીધું છે એટલે આવી રીતે થશે. તો સમતુલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. જો આ રીતનું કરશું તો આ લંબાઈ ફરી જશે, કેમ કે પછી તો આ અવરોધ જ ફરી ગયો તો તટસ્થ બિંદુ ફરી જ જશે. તો ત્યારે તટસ્થ બિંદુ જે મળે છે એને આપણે L2 કહી દઈએ, બરાબર. તો L2 બરાબર કેટલું મળે છે? તો કે 51.9 સેન્ટીમીટર આ રીતે મળે છે. તો A અને S ના મૂલ્યો, R અને S ના મૂલ્યો ગણો. R અને S ની કિંમત કેટલી? તો પહેલાની સ્થિતિ જ્યારે 12 ઓહ્મ નહોતો ત્યારની સ્થિતિ, ત્યારે તટસ્થ બિંદુ આટલું મળે છે. એટલે કે જ્યારે ફક્ત S જ અવરોધ હતો, પણ જ્યારે S સાથે સમાંતરમાં 12 ઓહ્મ જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર મળે છે. તો R અને S ની કિંમત ગણવાની કીધી. તો એના માટે આપણે ગણતરી કરીએ. તો આપણે જે હમણાં સમીકરણ ધાર્યું તે કઈ રીતનું હતું મીટર બ્રિજ માટે? તો કે R ના છેદમાં S ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં 100 માઇનસ L આ રીતનું હતું. તો આ સ્થિતિની અંદર L જે છે એને આપણે L1 કહી દઈએ, કે જ્યારે 12 ઓહ્મ અવરોધ જોડેલો નથી ત્યારની સ્થિતિ. તો એના માટે ગુણોત્તર શું મળશે? તો કે R ના છેદમાં S બરાબર L1 ની કિંમત ત્યારે છે 33.7 સેન્ટીમીટર. તો 100 માઇનસ 33.7. તો આ LC ની અંદર ગણો કેટલું મળશે? R ના છેદમાં S બરાબર એની કિંમત 66.3 થશે. એટલે પછી જે મળી, બરાબર. અત્યારે આમ નામ રહેવા દઈએ. તો આ પહેલી સ્થિતિ. બીજી સ્થિતિ, S સાથે સમાંતરમાં 12 ઓહ્મ અવરોધ જોડીએ પછીની સ્થિતિ. તો ત્યારે આપણે આ જ રીતે લખવું હોય તો R ના છેદમાં S ની જગ્યાએ શું લખવું પડશે હવે? કેમ કે અહીંયા અવરોધ હવે S નથી, હવે એની સાથે સમાંતરમાં 12 ઓહ્મ છે. તો સમાંતરમાં હોય તો આ ટોટલ અવરોધ કેટલો કહેવાય? તો કે S × 12 છેદમાં S પ્લસ 12 આ રીતે થશે. તો અહીંયા આપણે આવું લખવાનું થાય S × 12 છેદમાં S પ્લસ 12 આવું લખવાનું થશે એની જગ્યાએ, S ની જગ્યાએ, બરાબર. આ બાજુ તો કે લંબાઈ L2 છેદમાં 100 માઇનસ L2, કેમ કે હવે તટસ્થ બિંદુ ફરી ગયું, હવે 51.9 સેન્ટીમીટર થઈ ગયું. તો આને ઉપર લઈ લઈએ, R × S પ્લસ 12 છેદમાં 12 × S બરાબર. આ બાજુ કેટલું આવશે? તો કે 51.9 છેદમાં 100 માઇનસ 51.9 કરશું એટલે કેટલું આવશે? કેલ્સીમાં ગણી જોઈજો કેટલું થશે. 48.1 બરાબર આ રીતે થશે. હવે આ બંને જે સમીકરણ આપણને મળ્યા નો આપણે ગુણોત્તર લઈ લઈએ તો જુઓ કેટલું કેન્સલ થશે. R કેન્સલ થઈ જાય, લખી જ દઈએ, બરાબર. એટલે ભૂલ ન પડે. R ના છેદમાં S ગુણ્યા આ ઉલટાવી નાખવાનું 12S છેદમાં S પ્લસ 12 ઇન્ટુ R ઇઝ. બીજી બાજુ શું થશે? તો કે 33.7 છેદમાં 66.3 ગુણ્યા 48.1 છેદમાં 51.9. જો આ બાજુ R કેન્સલ થઈ જશે, અહીંયા S કેન્સલ થઈ જશે. આ બાજુ આવશે 12 ના છેદમાં S પ્લસ 12 બરાબર. આ બાજુ કેટલું થશે? કેલ્સીની અંદર ગણી નાખો. આ રીતે ગણતા જાઓ
હવે શું કરવાનું થાય? અહીંયા 66.3 ગુણ્યા 41.1 51.9 બરાબર. આને આ બાજુ લઈ લો, આને આ બાજુ લઈ લો, તો s + 12 ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 66.3 ગુણ્યા 51.9 છેદમાં 33.7 48.1. તો s + 12 ઇઝ ઇક્વલ ટુ આગળનો એટલે એ કિંમત આવશે 25.47. 12 એમાંથી બાદ થશે એટલે કેટલું થાય? 13.47 ઓહમ. બરાબર. તો એ કેલ્સીની અંદર ગણ નાખો એટલે એટલું આવશે. તો s બરાબર આપણને મળ્યું 13.47. s અને r ની કિંમત એ ગણવાની કીધી છે એટલે આપણે આ કિંમત અહીંયા મૂકી દઈએ આ સમીકરણમાં. તો r બરાબર કેટલું થાય? તો કે r બરાબર આવે s ગુણ્યા 33.7 છેદમાં 66.3 એટલે કે s ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ એટલે r બરાબર આપણને આન્સર મળશે 6.86. બરાબર. તો આ રીતે r અને s બંનેની કિંમત આપણે મેળવી શકીએ. હજી એક આ જ રીતનો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયની અંદર. જુઓ, સ્વાધ્યાયમાં 10મો જો એની અંદર સ્વાધ્યાયમાં 10મો દાખલો. આકૃતિ બતાવી છે. એવું કીધું છે 1 મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે y અવરોધ 12.5 ઓહમ હોય અને છેડા a થી તટસ્થ બિંદુ 39.5 મીટર અંતરે મળે છે તો અવરોધ x શોધો. અહીંયા આપણને આકૃતિમાં r ના સ્થાને x અને s ના સ્થાને y એવું લેવાનું કીધું છે. r ના સ્થાને x અને s ના સ્થાને y આવું આપણને લેવાનું કીધું છે. તો એવું કીધું છે y બરાબર અવરોધ આપણને આપ્યો છે 12.5 ઓહમ હોય ત્યારે તટસ્થ બિંદુ a થી a એટલે અહીંયાથી અને આપણે l કહીએ. આ શું થશે? 100 - l. તો l બરાબર કેટલું કીધું છે? 39.5 સેન્ટીમીટર. બરાબર. આટલા અંતરે મળે છે. તો x ની કિંમત કેટલી? તો જે કિંમત આપી છે એના આધારે આપણે x ગણી શકીએ. તો શું લખતા આપણે? r ના છેદમાં s બરાબર l ના છેદમાં 100 - l. બરાબર. તટસ્થ બિંદુ કીધું છે એટલે આ રીતે આપણે લખી શકીએ. તો r ની જગ્યાએ શું કીધું? x. s ની જગ્યાએ y. બરાબર. l એટલે કેટલું આપણને કીધું? 39.5 છેદમાં 100 - 39.5. y ની કિંમત તો આપણને આપી દીધી. x ની કિંમત મળી જાય. x બરાબર શું થાય? y ઇન્ટુ 39.5 છેદમાં 100 માંથી આ બાદ કરી દઈએ એટલે કેટલું થશે? 61.5. બરાબર. 60.5 એટલું થશે. y ની કિંમત કેટલી કીધી છે?
12.5 તો x બરાબર અહીંયા 12.5 લઈએ અને કેલ્સીમાં ગણી નાખો એટલે આન્સર આવશે 8.16 x બરાબર આટલું મળશે. બીજું હજી ગણવાનું કીધું છે. હવે જો x અને y ના સ્થાનો અદલ બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. હવે આ બંનેના સ્થાન બદલવામાં આવે બરાબર, x ની જગ્યાએ y આવી જાય, y ની જગ્યાએ x થઈ જાય તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે? તો અહીંયા સમીકરણ જે લખ્યું છે એની અંદર જુઓ તમે તો r ના સ્થાને s ને s ના સ્થાને r આ રીતનું કરવાનું. એટલે કે અહીંયા આપણે જે લખ્યું છે x ના સ્થાને y, y ના સ્થાને x, તો આપણે આવું લખી શકીએ કે y ના છેદમાં x ઇઝ ઇક્વલ ટુ તો કે l ના છેદમાં 100 માઇનસ l. આપણે l ની કિંમત ગણવાની, y અને x ની કિંમત તો આપણને ખબર જ છે, y ની કિંમત છે 12.5, x ની કિંમત છે 8.6. તો y ની કિંમત છે 12.5, x ની કિંમત મળી 8.16 બરાબર l ના છેદમાં 100 માઇનસ l. તો આ ગુણોત્તર કરી નાખો કેલ્સીમાં કેટલો મળે છે? ક્રોસ ગુણાકાર જ કરીએ બરાબર, તો શું થાય 100 ગુણ્યા બરાબર 1250 થશે, 100 ગુણાશે એટલે માઇનસ 12.5 l બરાબર 8.16 l. અને આ બાજુ લઈ લઈએ તો 1250 બરાબર આની અંદર ઉમેરાશે એટલે કેટલી કિંમત થશે? એ 20.66 l આટલું થશે. જ્યાંના છેદમાં જશે તો l બરાબર કેટલું આવશે? 60.5 સેન્ટીમીટર આવશે. અને આ લંબાઈ ક્યાંથી થાય? તો કે આ બાજુ થશે એ થી, એ છેડાથી 60.5 સેન્ટીમીટરે આપણને તટસ્થ બિંદુ મળશે. ક્યારે? તો કે આ બંને અવરોધની અદલા બદલી કરી નાખી તો આ તટસ્થ બિંદુ બીજા સ્થાને મળશે. અને સ્થાન કેટલું હશે? તો કે એ છેડાથી 60.5 સેન્ટીમીટરે હશે બરાબર. હજી ત્રીજું ગણવાનું કીધું છે. તો મીટર બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? હવે અહીંયા આપણને એવું કીધું બેટરી અને ગેલ્વેનોમીટર આના સ્થાન અદલ બદલ કરવા. તો એનો અર્થ શું થયો જે આપણે આ રીતે સમજીએ. આપણે પિસ્ટન બ્રિજની જે સ્થિતિ છે એ જ દર્શાવીએ. બે સ્થિતિ બતાવીએ કેમ કે આપણને અહીંયા સ્થાન અદલ બદલ કરવાનું કીધું છે, આપણે બંને દ્વારા સમજીએ. A, B, C અને D આ રીતે બેટરી છે. અને અહીંયા ગેલ્વેનોમીટર છે બરાબર. આ એક સ્થિતિ આવી લઈએ. બીજી સ્થિતિની અંદર આપણને કીધું છે ગેલ્વેનોમીટર અને બેટરીનું સ્થાન બદલવાનું. તો પહેલા આ સ્થિતિ માટે શું સમીકરણ બને? આને R1 અને આને R2 કહું, R4 અને આ R3 કહું. તો આના માટે આપણે શું લખી શકીએ આ સ્થિતિ માટે? તો કે R1 ના છેદમાં R2 બરાબર R4 ના છેદમાં R3 બરાબર આવું લખી શકીએ આના માટે. હવે અહીંયા આપણે સ્થાન બદલી નાખીએ બરાબર. એટલે કે આ બિંદુ છે એ B કહી દઉં, આ બિંદુ છે એ હું D કહી દઉં, આ બિંદુ છે એને A કહી દઉં, આ બિંદુ છે એને C કહી દઉં. એટલે કે બેટરી આપણે જોડી દેવાની B અને D બિંદુ વચ્ચે. કેમ કે B અને D વચ્ચે શું હતું? ગેલ્વેનોમીટર.
એની જગ્યાએ શું આવી જવી જોઈએ? બેટરી. અને એ અને સી વચ્ચે શું હતું? બેટરી. તો એની જગ્યાએ શું આવી જવું જોઈએ? ગેલ્વેનોમીટર. બરાબર, એવું આપણને કીધું છે. તો શું ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ વહેશે એવું પૂછ્યું. તો અવરોધ જે છે એ તો એ રીતે જ રહેશે. તો કે એ અને બી વચ્ચે કયો અવરોધ? તો કે R1. પછી એ અને ડી વચ્ચે કયો અવરોધ? તો કે R2. પછી બી અને સી વચ્ચે કયો અવરોધ? તો કે R4. અને સી અને ડી વચ્ચે કયો અવરોધ? તો કે R3. બરાબર, અવરોધ તો અહીંયા એના જે પોઈન્ટ છે એ રીતે જ રહેશે. આપણે ખાલી બેટરી અને ગેલ્વેનોમીટર બદલવાના છે. તો આના માટે આપણે શું લખી શકીએ હવે? તો કે આના માટે લખી શકીએ R1 ના છેદમાં R4 બરાબર R2 ના છેદમાં R3 આવું લખી શકીએ. તો જો આ સમીકરણ જુઓ અને આ સમીકરણ જુઓ. તો અહીંયા ખાલી આપણે કેટલો ફરક કરવાનો છે? R4 અને R2 છે આના સ્થાન ખાલી બદલી નાખો એટલે શું થયું? R1 ના છેદમાં R2 બરાબર R4 ના છેદમાં R3. તો જુઓ સેમ સમીકરણ મળ્યું એવું છે. તો આને આપણે બદલીએ બેટરી અને ગેલ્વેનોમીટરને તો કઈ ફરક પડશે નહીં. બરાબર, એટલે એનો અર્થ એવો થાય આમાંથી પ્રવાહ નહોતો વહેતો તો અહીંયા પણ પ્રવાહ નહીં વહે. એટલે કે એ અને સી નું વિદ્યુત સ્થિતિમાન સરખું જ છે. જેમ બી અને ડી નું વિદ્યુત સ્થિતિમાન સરખું હતું એમ એ અને સી નું વિદ્યુત સ્થિતિમાન પણ સરખું છે. એટલે કોઈ પ્રવાહ વહેશે નહીં એવું આપણે કહી શકીએ. બરાબર, તો ગેલ્વેનોમીટર અને બેટરીના સ્થાન બદલવાથી કોઈ ફરક પડશે નહીં. સમજાણું? એ જ રીતે આ કાર્ય કરશે જેમાં આપણે બતાવ્યું છે.